ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં લાંબા સમયથી વરસાદે વિરામ લેતા ગરમી અને બફારાનો અનુભવ થઈ રહ્યો હતો. આજે બપોરે અંબિકા વિસ્તાર તેમજ ખૂની બંગલા સહિતના વિસ્તારોમાં વરસાદના હળવા ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જોકે ખૂબ ઓછા વરસાદના કારણે ખેડૂતોની ચિંતા યથાવત છે. ડાંગર, કપાસ, દિવેલા અને કઠોળ જેવા ચોમાસુ પાકોના વાવેતર બાદ સમયસર અને પૂરતો વરસાદ નહીં પડે તો પાકને ભારે નુકસાન થવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. બીજી તરફ વરસાદ બાદ સતત વાદળછાયા વાતાવરણ ચોમાસુ પાકોના વાવેતર બાદ સમયસર પૂરતો વરસાદ નહીં પડે તો પાકને ભારે નુકસાન થવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. બીજી તરફ વરસાદ બાદ સતત વાદળછાયા વાતાવરણ અને ભરાયેલા પાણીના કારણે મચ્છર અને માખીનો ઉપદ્રવ વધ્યો છે, જેના કારણે મેલેરિયા, ડેન્ગ્યુ, તાવ, શરદી અને અન્ય મોસમી રોગોના કેસમાં વધારો થવાની શક્યતાને લઈને આરોગ્ય તંત્ર પણ સતર્ક બન્યું છે.